ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાતીમાં પેપર MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી, જેનો બ્લોક 4 એકમ 3 જે ઉમાશંકર જોશીની કાવ્ય વિવેચના એ વિષય પર છે. કવિ વિવેચક ઉમાશંકર જોશી જેમ કવિતામાં તેમ વિવેચનમાં પણ મૂર્ધન્ય સાક્ષરની ભૂમિકાએ સક્રિય રહ્યા છે. સાહિત્ય સર્જન અને અધ્યાપનની અવિરત યાત્રામાં તેમણે અથક સક્રિયતાથી સર્જનમાં તેમજ વિવેચનમાં પોતાની વિદ્યાચેતના શબ્દ સાધનાનો હિસાબ આપ્યો. અનુગામીઓમાં તેમણે એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડે એવી સજ્જતા અને ભાવક તરીકેની ભૂમિકા ભજવી છે. હૃદયમાં ઉમળકો અને આવકારની લાગણી સાથે તેમણે નવીન કવિતા વિશે લખેલા લેખો અર્વાચીન કવિતાના વિવેચનના ઇતિહાસનું નોંધપાત્ર પ્રકરણ છે. ઉમાશંકર જોશીનો વિવેચન અભિપ્રાય વર્ષોની શબ્દ સાધના અને કેળવાયેલા દૃષ્ટિફલકનો સમ્યક પરિચય આપે છે. સર્જાતા સાહિત્ય વિશે પૂરી જવાબદારી અને વિવેચક તરીકેનો ધર્મ સમજીને તેમણે કામ કર્યું છે. પ્રહલાદ પારેખ, શ્રીધરાણી, પ્રિયકાંત મણિયાર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત આદિની કવિતા વિશેના તેમના વિવેચનોએ કાવ્ય વિવેચનમાં રાજમાર્ગ કંડાર્યો છે. આ એકમમાં આપણે તેમની કાવ્ય વિવેચનાને પામીશું. સિદ્ધાંત વિવેચન કરતા લક્ષી વિવેચન અને સંશોધન કાર્યની જેમ તેમનું આ કાર્ય પણ ગુજરાતી વિવેચનની મૂલ્યવાન ગુણ સમૃદ્ધિ છે. ઉમાશંકર જોશીની કાવ્ય વિવેચના કે ઉમાશંકર જોશી વિશે આપણા જાણીતા સર્જક ચંદ્રકાંત શેઠનો મહાનિબંધ ગુજરાતી શોધ નિબંધના ઇતિહાસમાં નોંધપાત્ર ઉપલબ્ધિ છે. ઉમાશંકર જોશીના સર્જન વિવેચનની સર્વાંગી તપાસ કરીને તેમણે મૂલ્યવાન તારણો આપ્યા છે. ચંદ્રકાંત શેઠે નોંધ્યું છે કે ઉમાશંકરનો વિવેચનમાં પણ પક્ષપાત રહ્યો છે. કવિતા તરફ તેઓ કવિ વિવેચક તો છે જ, પરંતુ પ્રધાનપણે કવિતા વિવેચક પણ છે. ઉમાશંકર જોશીએ કાવ્ય ગ્રંથો વિશે ઘણા લેખો લખ્યા છે. કલાંત કવિ બાબત સ્નેહાલાપનો કવિ વિશે તેમણે નોંધ્યું છે કે જીભને ટેરવે રમી શકે એવી રસઘન પંક્તિઓ બાળાશંકરના એક કલાંત કવિ જેવા કાવ્યમાંથી મળે છે. તેમના પ્રમાણમાં ભાગ્યે જ કોઈ અન્ય ગુજરાતી એક કૃતિમાં જડશે કે રતિલાલ છાયાના સોહિણી કાવ્ય સંગ્રહની કવિતા વિશે આનંદપૂર્વક તેમણે નોંધ્યું છે કે રતિલાલ કવિતાનો જીવ છે. દરિયા વિષયક કાવ્ય જોઈને રતિલાલ છાયામાં સાગર થઈ શકવાની સંભાવના તેમણે દર્શાવી હતી. શૈલી અને સ્વરૂપમાં ઉમાશંકર જોશીએ નોંધ્યું છે કે વિવેચક જૂના શિષ્ટ ગ્રંથોનું ઉત્તમ વિવેચન આપે તેટલું પૂરતું નથી. તેની શક્તિની કસોટી તો રચાતા આવતા સાહિત્યને તારતમ્ય બુદ્ધિએ તપાસી તેની અંતર્ગત શક્યતાઓ અને સિદ્ધિઓને પોતાની ઘડાયેલી રુચિ વડે ઓળખી કાઢવી એની સાચી મૂલવણી કરવામાં આવે છે. ઉમાશંકર જોશીના ઉપરોક્ત વિધાનની ભૂમિકાએ આપણે એ જોવું જોઈએ કે તેમણે રચાતા આવતા સાહિત્યની તારતમ્ય બુદ્ધિ વડે તપાસ કરી છે. એ ભૂમિકાએ જોઈએ પોતાના સમકાલીન કવિઓ કૃષ્ણલાલ શ્રીધરાણી, હરિશ્ચંદ્ર ભટ્ટ અને પ્રહલાદ પારેખ જેવા સર્જકોનો આવકાર ઉમળકો તેમણે પ્રકટ કર્યો છે. આ ત્રણેય કવિઓ ગાંધીયુગના કવિ ખરા, તેમની કાવ્ય રચનાનું આંતરસત્વ કંઈક જુદું જ છે. તે સમયની દૃષ્ટિએ અનોખું છે. સૌંદર્યનિષ્ઠ શબ્દને પોંખવાનું કાર્ય ઉમાશંકર જોશીએ સવેળાએ સાનંદ નિભાવ્યું છે. કે શ્રીધરાણીની કોડિયા સંગ્રહની વિવેચના કરતા ઉમાશંકર જોશી શ્રીધરાણીની અભિવ્યક્તિ બાબતે ભાવકની રુચિનું ઘડતર થાય એ રીતે ધ્યાન દોરે છે. શ્રીધરાણીની કવિતાની 3 મુખ્ય લાક્ષણિકતા તરફ ધ્યાન દોરતા તેઓ જણાવે છે કે આ કવિતામાં કનીય રસોજ્વલ પદાવલી એટલે કે કિડ્સને યાદ અપાવે તેવી છે. કિડ્સને યાદ અપાવે તેવી ઇન્દ્રિયગ્રાહ્યતા, ભાવનામયતા અને જીવનના વાસ્તવની સહજ પકડ જેવા લક્ષણો ધ્યાન ખેંચે છે. શ્રીધરાણીનું 8મું દિલ્હી કાવ્ય જાણીતું છે. 8મું દિલ્હીના કાવ્યદેહે ભાવ પ્રતીક યોજવાની ક્ષમતા, આગવો લય, અભિવ્યક્તિની સ્પર્શ ક્ષમતાને ઉમાશંકરે પ્રમાણી છે.
કોડિયા પછી 1961માં શ્રીધરાણીનો બીજો સંગ્રહ પુનરપી પ્રગટ થાય છે. પુનરપી વિશે પણ ઉમાશંકરે લખ્યું છે કે આ સંગ્રહના કાવ્યોમાં આયર્નીનું તત્વ તેમણે તારવ્યું છે, પ્રમાણ્યું છે. કવિતામાં આંતરચેતના પ્રવાહ વિશેની નોંધ પુનરપીની સમીક્ષા સંદર્ભે ઉમાશંકર જોશીએ કરી છે, જે નોંધપાત્ર ગણાય છે. તેમણે શ્રીધરાણીની કવિતા શક્તિને ઔચિત્યપૂર્વક પ્રમાણતા નોંધ્યું છે કે શ્રીધરાણીની કવિ તરીકેની ચિરંજીવિતામાં વડલો તેમજ કોડિયાને પુનરપીની કેટલીક કવિતાનો ફાળો અવશ્ય હશે એમ પણ જણાય છે. ચંદ્રકાંત શેઠે યોગ્ય રીતે નોંધ્યું છે કે આપણી કવિતાના નૂતન વળાંકો સર્જવામાં ઉમાશંકર કવયિત્રી તેમજ જે નવા વળાંકો ઉદ્ભવે તેનું આકલન કરવામાં ઉમાશંકરની ભાવયિત્રી પ્રતિભાએ પ્રમાણમાં સારી સજગતા દાખવી છે. 1959માં હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતાનું સંપાદન સ્વપ્ન પ્રયાણ આ શીર્ષકથી ઉમાશંકર જોશીએ કર્યું. હરિશ્ચંદ્ર ભટ્ટના કવિત્વને આવકારતો લેખ સંપાદકીય તેમની ભાવયિત્રી પ્રતિભાનો સુચારુ પરિચય કરાવે છે. હરિશ્ચંદ્રમાં પ્રેરણાનો વેગ અને અવિશ્રાંત કવિકર્મનો એક સાથે સુભગ વિનિયોગ તેમણે નિહાળ્યો છે. આ કવિતામાં સંસ્કૃતિ સૌરભની સાથે પશ્ચિમના સાહિત્યનો પ્રભાવ પણ તેમણે નિહાળ્યો છે. પ્રણય ભાવના વિશાળ ધર્મ ભાવનામાં પરિવર્તન પામે તેમાં જ તેનું સાફલ્ય એવી હરિશ્ચંદ્રની પ્રતીતિને વિવેચક ઉમાશંકર જોશી પારખી શક્યા છે. ધર્મઝંખના અને પ્રણયઝંખના હરિશ્ચંદ્રની કવિતાના મુખ્ય તાર છે એવું તારણ કાઢીને તેમણે ઉચિત રીતે જ હરિશ્ચંદ્રના ઘૂંટાયેલા કવિત્વને પ્રમાણ્યું છે. તો કે સ્વપ્ન પ્રયાણની કવિતામાં અનેકવિધ સંસ્કૃતિ સંદર્ભ અભિવ્યક્તિમાં ઘૂંટાતું કવિત્વ અને સચ્ચાઈનો રણકો, પ્રણય ધર્મની સાચુકલી ઝંખના અને અવિરામ કલાશ્રમને ધ્યાને લઈ 20મી સદીની બીજી 25મીની ગુજરાતી કવિતાના ઉત્તમ કાવ્ય સંગ્રહ તરીકે સ્વપ્ન પ્રયાણને બિરદાવે છે. પ્રહલાદ પારેખની કવિતા બારી બહાર 1940, જેમાં આંખ કાન નાકની કવિતા એ લેખ ઉમાશંકર જોશીનો ખૂબ જ જાણીતો છે. ઉમાશંકરની વિવેચનાનો ઉલ્લેખ આ પ્રસ્તાવના વગર અધૂરો જ ગણાય. તો કે બારી બહારની કવિતામાં કવિનું સૌંદર્યાભિમુખ વલણ વિવેચક ઉમાશંકર જોશીએ અભ્યાસપૂર્વક પ્રમાણ્યું છે. તો પ્રહલાદ પારેખની કવિતામાં ઇન્દ્રિયગ્રાહ્યતાનો ગુણ જે રીતે નિષ્પન્ન થયો છે તે જોઈને જ તેમણે આ કવિતાને નિત્રા પાણીનો ગુણ ધરાવતી કવિતા કહી છે. આ જ અંધાર ખુશ્બો ભર્યો લાગતો જેવા કાવ્યોના સૌંદર્યને ઉજાગર કરી ઉમાશંકરે સાચા અર્થમાં વિવેચક ધર્મ બજાવ્યો છે. પ્રહલાદ પારેખની સર્જકતા, અનુસર્જનની ક્ષમતા, લય, લાઘવ તથા દિલચસ્પ ગીતોને ભાવકો સમક્ષ તેમની રુચિનું ઘડતર થાય તે રીતે ઉમાશંકર જોશીએ મૂલ્યાંકન કર્યું છે. જ્ઞાનપીઠ પુરસ્કૃત રાજેન્દ્ર શાહના ધ્વનિ કાવ્ય સંગ્રહનો પરિચય આપતા તેમણે રાજેન્દ્ર શાહનો સૌંદર્યલબ્ધ કવિ તરીકે પરિચય આપ્યો છે. રાજેન્દ્ર શાહની મૂળગામી નિરીક્ષણ શક્તિ, ગ્રામ પ્રદેશનું વસ્તુ જગત, અભિવ્યક્તિનો લય, જીવનમર્મ અને કલાદૃષ્ટિનો સુભગ સમન્વય ઉમાશંકર જોશી યોગ્ય રીતે પારખે છે. ઈંધણા વીણવાના લય ઢાળને પ્રમાણતા વિવેચક ઉમાશંકર નિરુદ્દેશેને પણ પરખે છે. ધ્વનિ કાવ્ય સંગ્રહને ઔચિત્યપૂર્વક પ્રમાણ્યા પછી ઉમાશંકરે આ કવિતામાં ભાષા વિષયક તથા છંદની થોડી મર્યાદાઓ તરફ શુભાશયથી નિર્દેશ પણ કર્યો છે. જયંત પાઠકના કાવ્ય સંગ્રહ મરમરની સમીક્ષા પણ ઉમાશંકર જોશીએ કરી છે. તેમણે કવિની ગીત કવિતાને છંદોબદ્ધ રચના કરતાં વધુ નીવડેલી ગણાવી છે. સંગ્રહમાં મુગ્ધ પ્રણયની નાજુક કવિતાની ફોરમ ઓળી રહી છે એ એનું પ્રધાન આકર્ષણ છે એમ નોંધીને કાવ્યતત્વ સિદ્ધ કરનારા કવિઓ બાલમુકુંદ, વેણીભાઈ પુરોહિત, ઉષ્ણસની પંક્તિઓમાં જયંત પાઠકને પણ ઉમળકાથી તેઓ ઉમેરે છે. પ્રિયકાંત મણિયારની કવિતા માટે વાયુના શિલ્પ જેવું ધ્વનિપૂર્ણ શીર્ષક તેમણે પ્રયોજ્યું. તે આજે પણ યાદગાર ગણાય છે. પ્રતિક કાવ્ય સંગ્રહને પ્રિયકાંતની કાવ્યશક્તિના પ્રતિક તરીકે તેમને ઓળખાવેલ છે. 20મી સદીની સૌંદર્યલબ્ધ કવિતામાં ચોથા પાંચમા દાયકામાં પ્રિયકાંતની કવિતામાં યથાર્થતાનું આત્મીયતાભર્યું દર્શન ઔચિત્યપૂર્વક પ્રકટ થયું છે તે ઉમાશંકર જોશીએ યોગ્ય રીતે પ્રમાણ્યું છે.
નિરંજન ભગતના કાવ્ય સંગ્રહો છંદોલય, કિન્નરી તથા અલ્પવિરામના સંક્ષિપ્ત વિવેચન લેખો સ્વપ્નનો સૂરમો શીર્ષક હેઠળ અભિરુચિમાં સમાવિષ્ટ કર્યા છે. છંદોલયની કવિતાને અંગદ ભાવોર્મીના કથનરૂપ ઓળખાવી છે. ઉમાશંકરે આ કવિની આંખ સ્વપ્નનો સૂરમો આંજેલી છે તેમ કવિની પંક્તિનો જ ઉપયોગ કરીને જણાવ્યું છે. આ સંગ્રહમાંના છંદોલયને કવિના લોહીના લય તરીકે ઓળખાવવાની સાથે નવીન છંદોલય નિપજાવવાની ફાવટ નથી એવી ટકોર પણ કરી છે. કિન્નરી સંગ્રહમાં ગીત રચના સજ્જતાને વખાણે છે. અલ્પવિરામ સંગ્રહના કાવ્યશિલ્પને તેમાં રહેલા સંવાદિતાના સૂરને પણ ઉદાહરણ સહિત દર્શાવે છે. રમણીક અરાલવાળાના કાવ્ય સંગ્રહ પ્રતીક્ષાની પણ ઉમાશંકરે સમીક્ષા કરી છે. તેમણે આ કવિનો પ્રૌઢિશાલી અને કાસબર રશિયા નૂતનતર કવિ તરીકે પરિચય કરાવ્યો છે. અરાલવાળાના મૈત્રી કાવ્યો તેમજ માતૃકાવ્યોની નોંધ લઈને ઉમાશંકરે ઉમેર્યું છે કે કોઈ અરાલવાળાને માતૃકવિ કહેવા લલચાય એવી સંભાવના છે. શેખાદમ આબુવાળાની ચાંદનીની કવિતા ગઝલોનો આસ્વાદ કરાવતું ઉમાશંકરે તેમાં રહેલી પ્રયોગશીલતા, ભાષા શુદ્ધિની પણ યોગ્ય રીતે નોંધ લીધી છે. જ્યારે ગની દહીવાલાના ગાતા ઝરણાનું આમુખ ઉમાશંકર જોશીએ લખ્યું. આ કાવ્યોની દર્દીલી મધુરપને તેઓ આવકાર ભૂમિકાએ પામી શક્યા છે. પારસી કવિ મીનુ દેસાઈના કાવ્ય સંગ્રહ પડથારનો પ્રવેશક લખતી વખતે તેમણે પ્રસન્નતા દાખવી છે. જ્યારે ધોરાજીના કવિ કલીમના કરાંચીથી પ્રકાશિત થયેલા આકાશગંગા 1964 જેનું આમુખ પણ તેમણે આપ્યું છે. ઉમાશંકરે કાવ્યાનુશીલનમાં આયુષ્યના અવશેષ તથા રાવજી પટેલના ગીત મારી આંખે કંકુના સૂરજ વિશે જે લેખ કર્યો છે તે ઉલ્લેખનીય છે. ઉમાશંકર જોશીએ કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના, આમુખ, પ્રવેશક લખતી વખતે આવકારતી ભૂમિકા સહૃદય અધિકારી ભાવક તરીકે પ્રગટ કરવાની સાથે છંદ, ભાષા આદિમાં જ્યાં મર્યાદા જણાય ત્યાં વિવેચકપૂર્વક નોંધ કરી છે. સમકાલીન કવિઓ વિશે આદર થાય તેટલું તેમણે લખ્યું છે. 1940માં તેમણે ત્રીસી પછીની કવિતા ભાવ પ્રતીકોનો પ્રશ્ન એવો લેખ કર્યો હતો, જેમાં તેમણે નોંધ્યું છે નવી કવિતા કથયિત્વ પરત્વે મહાત્મા ગાંધી અને આયોજના પરત્વે પ્રોફેસર ઠાકોર એમ બે ભિન્ન ભિન્ન પ્રકારની વ્યક્તિઓના ગભા પર ચડીને ચાલી રહી છે. આમ જે તે સમયગાળાની કવિતા વિશે તેમના નિરીક્ષણો અનુગામીઓ માટે ઘણા માર્ગદર્શક નીવડ્યા છે. પુરોગામી કવિઓમાં નરસિંહ રાવે ઉર્મી કાવ્ય ક્ષેત્રે જે ઐતિહાસિક પ્રદાન કર્યું છે તેની ઉચિત નોંધ લીધી છે. કલાપી અને નાનાલાલ દ્વારા ઉર્મી કાવ્યમાં આવેલી સમૃદ્ધિને પણ તેમણે નોંધી છે. નાનાલાલે 1920-30 સુધીની અર્વાચીન કવિતાનું શિખર માનતા જણાય છે. ગુજરાતી કવિતાને પ્રાચીન મધ્યકાલીન કરતાં નવો ઘાટ આપનારા કવિઓમાં યથાર્થ રીતે દલપત નર્મદનો ઉમાશંકર જોશીએ ઉલ્લેખ કર્યો છે. ઉમાશંકર જોશીની કાવ્ય વિવેચના અંતરનો ઉમળકો અધિકારી ભાવકની સહૃદયતાનો મૂલ્યવાન દસ્તાવેજ છે. અર્વાચીન કવિતાના સમૃદ્ધ કહી શકાય તેવા સમયગાળાની મહત્વની કાવ્ય સિદ્ધિની તેમણે વિવેચન દ્રષ્ટિથી ઔચિત્યપૂર્વક સ્થાનમાન આપ્યું છે. ઉમાશંકર જોશી પોતે કવિ હોવાનો લાભ તેમની કાવ્ય વિવેચનાને અને વિશ્વ સાહિત્યના અવિરત અભ્યાસથી પ્રેરાયેલી ભાવક ચેતનાનો અભ્યાસપટ ખૂબ વિશાળ છે. તેમના અભિપ્રાયની તટસ્થતા, કાવ્ય મર્મજ્ઞ દૃષ્ટિ અને રસિકતાનો લાભ તેમની વિવેચન દૃષ્ટિને મળ્યો છે. અર્વાચીન કાવ્ય ગુચ્છોનો તેમણે કરાવેલો પરિચય પ્રસ્તાવના માર્ગે આવ્યો છે. તો પણ વધામણીનો સૂર અતિશયોક્તિમાં ન પરિણમે તેની તેમણે કાળજી રાખી છે. 1956માં કવિ ઉમાશંકરે છિન્ન ભિન્ન છું કાવ્ય લખ્યું. ત્રીસી પછીની ગુજરાતી કવિતાના વળાંકને પોતે અભ્યાસપૂર્વક અવલોકી રહ્યા હતા. મુક્ત પદ્ય અને પદ્ય મુક્તિ તથા કવિતાની કલ્પન અને પ્રતીક પરની નિર્ભરતા, ચિત્ર જેવી લલિત કળાનો પ્રભાવ અને પશ્ચિમની કવિતાના અનુવાદની પ્રવૃત્તિના કારણે કવિતાની અભિવ્યક્તિમાં આવેલા પરિણામોને તેમણે નોંધ્યા છે. નવા ભાવ પ્રતીકોના પ્રયોગની નોંધ લઈને તેનું ચલણ વધે
તે સ્થિતિને તેમણે આવકાર્ય ગણી છે. અલબત્ત ગુજરાતી કવિતાના એક સદીના પ્રવાહને જોઈને તેમણે આપણી કવિતાની અંગ્રેજી કાવ્ય પરની નિર્ભરતાની ટીકા પણ કરી છે. તેઓ કહે છે કે ગુજરાતી કવિતાએ જો ખરેખરો વિકાસ કર્યો હશે તો એણે સ્વતઃ વિકસાવીએ જ છૂટકો છે. સાંપ્રત દેશકાળના વિશ્વના પ્રવાહોના અભ્યાસી ઉમાશંકર જોશીની સર્જક ચેતના, વિવેચન ચેતના, જુદી જ ભૂમિકાએ સાહિત્ય અને અર્વાચીન જીવન વિશે રવિન્દ્ર શતાબ્દી પ્રસંગે દિલ્હીમાં વક્તવ્ય આપતા કહે છે કે અર્વાચીન સાહિત્યમાં સાહિત્ય પોતાનું પહેલાંનું મહત્ત્વ ગુમાવી બેઠું હોવાની લાગણી વ્યક્ત કરી છે. આધુનિક જીવન પ્રવાહોમાં સાહિત્યકારોએ કદી પોતે સાહિત્યકાર તરીકે આટલા બધા બિન અસરકાર હોવાનું નહીં અનુભવેલું. કલાકારની પોતાની સર્જન ધર્મની નિષ્ઠામાં જ આ અરાજકતાપૂર્ણ સ્થિતિમાં સર્જકતાને પ્રતિષ્ઠિત કરવી પડશે એવો સૂર તેમની વાણીમાં છે. આમ ગુજરાતી કવિતાના વિવેચન નિમિત્તે સમકાલીનોની કવિતાને ઔચિત્ય અને અભ્યાસપૂર્વક અવલોકીને ઉમાશંકર જોશીએ સાચો વિવેચક ધર્મ નિભાવ્યો છે. મિત્રો, આ લેક્ચરમાં આપણે ઉમાશંકર જોશીની કાવ્ય વિવેચના, તેમણે અન્ય કવિઓની કવિતાઓ ઉપર જે વિવેચન કર્યું છે તે વિશે અભ્યાસ કર્યો. આભાર.